નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા સાથેના MOUને વધુ 3 વર્ષ માટે લંબાવ્યો છે। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા TTABને બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે નિરંતર સહયોગની જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે। આ એક એવો સંબંધ છે જે વર્ષ 2011માં તેની સ્થાપના બાદથી વધુને વધુ મજબૂત બની રહ્યો છે। ટેબલ ટેનિસના પ્રચારના હેતુ સાથે પારસ્પરિક વિશ્વાસ અને સહિયારા દ્રષ્ટિકોણ પર નિર્માણ પામેલી આ ભાગીદારીના પગલે TTAB અને તેની સાથે જ MSU વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો। આ MOU હેઠળ TTABને વડોદરાના ફતેગંજ સ્થિત યુનિયન પેવેલિયન કેમ્પસ ખાતે આવેલા ટેબલ ટેનિસ હોલના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે। TTABે જણાવ્યું કે આ સહયોગ વડોદરામાં ટેબલ ટેનિસના વિકાસ માટે બંને સંસ્થાઓની પ્રતિબદ્ધતાનો પુરાવો છે। અમે શહેર અને જિલ્લાના તમામ ટેબલ ટેનિસ ઉત્સાહીઓને શહેરના મધ્યમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા સાથેના MOUને MS યુનિવર્સિટી દ્વારા 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। સૌપ્રથમ તો આ વર્ષ એ ટેબલ ટેનિસના ક્ષેત્રમાં વડોદરા માટે ખૂબ જ ઐતિહાસિક વર્ષ છે। આ જ વર્ષની અંદર આપણે નેશનલ ટુર્નામેન્ટ, નેશનલ ચેમ્પિયનશિપ, ઇન્ટરનેશનલ રેન્કિંગ, પેરા નેશનલ ટુર્નામેન્ટ, આ પ્રકારના ટુર્નામેન્ટ્સ અને ચેમ્પિયનશિપ્સ એનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે વડોદરામાં। અને આ જે સેન્ટર આપ પાછળ જોઈ રહ્યા છો, આ સેન્ટર આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર એમના માધ્યમથી અને એમના સખત પ્રયાસોથી અસ્તિત્વમાં આવેલું હતું। અને MSUની અંદર આ સેન્ટરને ડેવલપ કરી અને ઇન્ટરનેશનલ લેવલનું ફ્લોરિંગ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના ટેબલ્સ, 7 એવા ટેબલ્સ, આખું જે ઇન્ડોર જે સ્ટેડિયમ છે એ કમ્પ્લીટલી એર કન્ડિશન છે અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ અહીં આવી અને સારી રીતે રમી શકે એ પ્રકારનું આજે અહીંયા સારું એવું એક આપણું ઇન્ડોર સ્ટેડિયમ બન્યું છે, સેન્ટર બન્યું છે। ત્યારે આ સેન્ટરનું TTAB અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથેનું આ 5મું MOU આપણા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલજીના પ્રયાસોથી આજે શક્ય બન્યું છે। અને માન્ય વાઇસ ચાન્સલર સરનો પણ હું આ તબક્કે આભાર માનીશ કે વડોદરાની અંદર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો આનો ઉપયોગ કરે જ, સાથે સાથે વડોદરાના પણ તમામ જે ખેલાડીઓ છે અથવા ગુજરાતના ખેલાડીઓ જ્યારે અહીં આ પ્રેક્ટિસ કરવા એમને આવવું હોય તો સારી રીતે રમી શકે એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। એ બદલ હું વાઇસ ચાન્સલર સાહેબ, આપણા રજિસ્ટ્રાર સાહેબ, વહીવટી રજિસ્ટ્રાર અને તમામ ટીમ MSUનો, આપણા ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પણ અધિકારીશ્રીઓનો હું આભાર માનું છું। અને આ જ રીતે વડોદરા સંસ્કારી નગરી, શિક્ષણની નગરી, સાથે સાથે રમતગમતની સંસ્કૃતિ પણ આ જ પ્રકારે આગળ વધે એવી હું આશા રાખું છું અને એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ જ મારો આનંદ વ્યક્ત કરું છું। સર, TTના ખેલાડીઓ માટે નવા વર્ષે શું અને કઈ નવી ઇન્ટર મેચ આવશે? ટેબલ ટેનિસનું આપણે કહી શકાય કે હજુ તો આ વર્ષ શરૂ થયું છે અને આગળ જતાં ખૂબ સારા એવા જે સ્પોર્ટ્સ છે, જે ગેમ્સ છે, ટુર્નામેન્ટ્સ છે એ આપણને મળી શકે। અને જે રીતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આપણે એક સ્ટેડિયમ તરીકે ડેવલપ કર્યું છે, આ જ પ્રકારે ઝોન વાઇઝ પણ ટેબલ ટેનિસનો વ્યાપ વધે, આપણી સરકારી શાળાઓમાં પણ ટેબલ ટેનિસ પહોંચે। આ વખતે આપણે જોયું હશે કે દિવ્યાંગોનું પણ આપણે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અહીંયા કરી હતી। હવે એનું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ વડોદરાને મળે એ માટેના પણ પ્રયાસો કરવામાં આવશે। 2011થી શરૂ કરીને આજે આ 5મું MOU થવા જઈ રહ્યું છે MS યુનિવર્સિટી સાથે। ખૂબ આભારની લાગણી, ખૂબ ગર્વની લાગણી મને થઈ રહી છે, કારણ કે પરસ્પર એકબીજાનો વિશ્વાસ અને અમારું કમિટમેન્ટ, મારી ટીમનું સારામાં સારું પરફોર્મન્સ, અને એના કારણે આપણે અહીંયા આ સેન્ટરને ખૂબ ગાજતું દોડતું કરી શક્યા છે। સાંસદ તરીકે જ્યારે મને ભાઈ કલ્પેશે વાત કરેલી કે બેન આપ આને સેન્ટરને યુગો સુધી સરસ બધા રમી શકે એવું સરસ બનાવો, અને MPLADમાંથી 25 લાખનું એલોકેશન મેં કરેલું મારા, અને એના કારણે આજે આ સેન્ટર ત્યાર પછી ફૂલ્લી AC કરવામાં આવ્યું, બધાની ડિમાન્ડ્સ, અને એક દિવસમાં જ બરોડિયન્સ આપણને ખૂબ બધાએ મદદ કરી। એટલે કહેવાનો મારો મતલબ છે કે વડોદરા સ્પોર્ટ્સ સિટી છે, સંસ્કાર નગરી છે, સાંસ્કૃતિક આયામોને લઈને ચાલતા દરેક
બાબતે નંબર 1 સિટી છે. તો ટેબલ ટેનિસમાં પણ આ વખતે મારે કહેવું જોઈએ કે વર્લ્ડ ટીટી WTTની પણ આપણને એક સરસ મજાની ઇવેન્ટ મળી. નેશનલ અને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ લેવલથી કઈ આગળ વધીને સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ 18થી વધારે આપણે નેશનલ રમાડી શક્યા છે. અને સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ પણ બધી રીતે ખૂબ સરસ બન્યું છે. અને આજે જે સરસ MOU થવા જઈ રહ્યું છે MS યુનિવર્સિટીનો, મારી આખી ટીમનો, MS યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સેલર દિનેશભાઈ, મયંકભાઈ, અમારા સાંસદ હેમાંગભાઈ, કલ્પેશ જેના શ્વાસમાં ટીટી છે અને એ શ્વાસે છે પણ ટીટીને, અને આખી ટીમ મારી ખૂબ સરસ છે. તો આ બધાનો આ તકે હું આભાર માનું છું. અને અમે અમારા ડેડિકેશનમાં જરાય કાચા નહીં ઉતરીએ. ફરી MOU કરીને જે વિશ્વાસ મૂક્યો છે એને બરકરાર રાખશું એવી મારી પણ શુભકામના છે. આગળ ઉપર આપણને હજી બહુ જ સારી ઇવેન્ટ્સ મળવા જઈ રહી છે. ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ જયાબેન ઠક્કર, ઉપપ્રમુખ અને અમારા લોકલાડીલા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના સેક્રેટરી કલ્પેશભાઈ, એમનો સૌપ્રથમ તો ખૂબ આભારી છું કે જેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય પ્રત્યે પોતાનું જે ફરજ નિભાવી અને વડોદરાને ટેનિસ ક્ષેત્રે ખૂબ આગળ વધારવા માગે છે. અને એમના અથાગ પ્રયત્નોથી અમારી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, જેમના રજિસ્ટ્રાર ચુડાસમાજી, અમારા જોઈન્ટ રજિસ્ટ્રાર મયંકભાઈ અને અમારા ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હરજીત કૌર, અમે બધા સાથે મળીને કામ કરવાના છે. 2011માં જેમ અમારા જયાબેને સ્ટાર્ટ કરેલું અને જે રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ IIIની જેમની ખૂબ આશા હતી કે વડોદરા શિક્ષણ ક્ષેત્રે પણ ખેલકૂદ ક્ષેત્રે બધી રીતે આગળ વધે, અને માનનીય અમારા પ્રધાનમંત્રીશ્રીની પણ આ જ હતી કે ખેલકૂદ ક્ષેત્રે વડોદરા, ગુજરાત, ભારત આગળ વધે, જેના અનુસંધાનને અનુલક્ષીને અમે આજે MOU કરવા જઈ રહ્યા છે. અને અમને આશા છે કે અમારા વિદ્યાર્થી ગામડેથી આવે, શહેરમાંથી આવે કે ગમે તેવા હોય, ડિસેબલ હોય, જે એનો લાભ લે. અને તદુપરાંત અમારા વડોદરાના નાગરિકો જેની અમારા પ્રત્યે MS યુનિવર્સિટી પ્રત્યે પુષ્કળ માન છે અને એમના સુધી અમે પહોંચાડીએ અને આવે એ જ અમારી એક ઉદ્દેશ ભાવના MS યુનિવર્સિટી તરફથી છે.